જે બાળકો નાનપણની અંદર આવી રીતે મોબાઈલ પર હાથ ફેરવીને એના એડિક્ટેડ થઈ જાય છે એ બાળકો હાઇપર એક્ટિવ થઈ જાય છે, એની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે, એનું ફોકસ ઘટી જાય છે અને એના કમ્યુનિકેશન પર પણ ઘણો પ્રોબ્લેમ આવે છે અને આવા તો ઘણા શારીરિક અને માનસિક ગેરલાભ થાય છે. માટે આજના જમાનામાં મોબાઈલ વિશે ઘરની અંદર કડક નિયમો હોવા ખૂબ જરૂરી છે કે કઈ ઉંમરે કેટલા સમય મોબાઈલ બતાવી શકાય અને મોબાઈલમાં બાળક શું જોવે છે એનો કંટ્રોલ રાખવો પણ જરૂરી છે. આપ કેપ્શનની અંદર વાંચી શકો છો કે કયા ઉંમરે બાળકને કેટલો મોબાઈલ દેખાડવો જોઈએ અને મોબાઈલની અંદર શું દેખાડી શકાય. ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશું તો એ આશીર્વાદ છે અને વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો એ અભિશાપ થઈ જશે. આ મોબાઈલ બાળક માટે મિરર છે, જે જોશે ને એવો બાળક થઈ જશે. કાર્ટૂન જોશે તો કાર્ટૂન થઈ જશે અને સારી વસ્તુ જોશે તો બાળક સારો થશે.